નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 3 ની અંદર વનસ્પતિ સૃષ્ટિ વિશે ભણી ગયા, તેવી જ રીતે પ્રકરણ 4 ની અંદર પ્રાણી સૃષ્ટિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। મિત્રો, જ્યારે આપણે આપણી આજુબાજુમાં ક્ષેત્ર અવલોકન કરીએ છીએ ત્યારે ખૂબ જ વિશાળ પ્રમાણમાં ભિન્નતા ધરાવતા પ્રાણીઓ જોઈ શકીએ છીએ। આપણે પ્રાણીઓને નિહાળીએ તો તેમના રંગ, કદ, તેમનો આકાર, તેમની પોષણની પદ્ધતિ, પ્રજનનની પદ્ધતિ, અનુકૂલન કરવાની ક્ષમતા, આ બધા જ બાબતમાં આપણને ભિન્નતાઓ જોવા મળે છે। હાલના તબક્કે આપણે આવી લાખો પ્રાણીની જાતિઓને ઓળખેલી છે અને તેમની સરળતાથી ઓળખવિધિ થઈ શકે તે માટે તેમનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવું જરૂરી છે। આ ઉપરાંત હાલ જે નવી જાતિઓને આપણે શોધીએ છીએ તેમને પણ યોગ્ય સ્થાને મૂકવા માટે અને તેમની ઓળખવિધિ માટે પણ વર્ગીકરણ મદદરૂપ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરવું હોય ત્યારે કયા લક્ષણો, કયા આધારોને ધ્યાનમાં લઈને પ્રાણીઓનું વર્ગીકરણ કરવું પડે। તો એના માટે આપણે આજે સૌથી પહેલા વર્ગીકરણ માટેના આધારો વિશે આપણે ચર્ચા કરીશું। પ્રાણીઓના વર્ગીકરણ માટે તેમના દેખાવ, કદ, રચના, નિવાસસ્થાન ઉપરાંત કેટલાક અગત્યના લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે પ્રાણીઓનું આયોજન સ્તર, એટલે કે તેઓમાં કોષોની ગોઠવણી કયા પ્રકારની છે, દૈહિક સમમિતિ, એટલે કે તેમનો દેખાવ કેવો છે, ગર્ભસ્તરીય આયોજન, દેહકોષ્ઠની પ્રકૃતિ, ખંડતા, મેરુદંડની હાજરી કે ગેરહાજરી, આ ઉપરાંત પાચનની રીતો, પરિવહનનો પ્રકાર, પ્રજનનની રીત જેવા લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે। આવા કેટલાક લક્ષણોની આજે આપણે ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલા આપણે આયોજન સ્તરો વિશે ચર્ચા કરીશું। પ્રાણી સૃષ્ટિની અંદર બધા જ સભ્યો બહુકોષીય હોવા છતાં તેઓમાં કોષોનું એક સમાન આયોજન જોવા મળતું નથી। એટલે કે મિત્રો, કેટલાક પ્રાણીઓનું દેહ માત્ર કોષોનું બનેલું હોય છે, જ્યારે કેટલાક પ્રાણીઓનું દેહ માત્ર પેશી સ્તરનું આયોજન ધરાવે છે। તેવી જ રીતે કેટલાક પ્રાણીઓ અંગ સ્તરીય આયોજન ધરાવે છે અને એવી જ રીતે કેટલાક પ્રાણીઓ અંગ સ્તરીય આયોજન ધરાવતા હોય છે। તો આમ આયોજન સ્તરની વાત કરીએ તો તેમાં કુલ 4 પ્રકાર જોવા મળે છે: કોષ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ, પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ, અંગ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ। કોષ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ એટલે કે કેટલાક પ્રાણીઓ બહુકોષી હોવા છતાં તેમના કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે। કોષો કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, એટલે કે મિત્રો, કોષો ભેગા મળીને પેશીની રચના કરતા નથી। એટલે આવા સજીવોની અંદર, દેહની અંદર માત્ર કોષ સ્તરીય આયોજન જોવા મળે છે, જેની અંદર ઉદાહરણ તરીકે છે સછિદ્ર સમુદાયના સભ્યો। બીજું છે પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ। કેટલાક સમુદાયના સભ્યોમાં કોષોની ગોઠવણી વધુ જટિલ જોવા મળે છે। કોષો સમાન કાર્ય કરવા માટે ભેગા મળીને પેશી બનાવે છે। મિત્રો, ખાસ નોંધ લેવાની કે પેશી જોવા મળે પણ અંગતંત્ર તેઓના દેહની અંદર જોવા મળતું નથી।
એટલે કે એમના શરીરની અંદર પેશી સ્તર સુધીનું આયોજન જોવા મળે છે, જેની અંદર ઉદાહરણ તરીકે છે કોષ્ઠાંતરી સમુદાયના સભ્યો અને કંકકધરા સમુદાયના સભ્યો. આગળ જોઈએ અંગ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ. આયોજનના ઉચ્ચ સ્તરે પેશીઓ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી મળીને અંગોની રચના કરે છે. એટલે મિત્રો, ચોક્કસ કાર્ય કરવા માટે પેશીઓ ભેગી મળીને તેઓના દેહની અંદર અંગોની રચના કરે છે. પણ આવા સજીવોની અંદર અંગો જોવા મળે છે, પણ અંગતંત્ર જોવા મળતા નથી. તો એવા સજીવોને આયોજન કહીએ અંગ સ્તરીય આયોજન, જેમાં ઉદાહરણ છે પૃથુકૃમિ સમુદાયના સભ્યો. અંગ સ્તરીય આયોજન ધરાવતા અંગ સ્તરીય આયોજન જોઈએ તો આયોજનના ઉચ્ચ સ્તરે કેટલાક સમુદાયના સભ્યોમાં અંગો ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે. દરેક અંગતંત્ર ચોક્કસ દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલો હોય છે. એટલે કે મિત્રો, આવા સભ્યોની અંદર પાચનતંત્ર, શ્વસનતંત્ર, પ્રજનનતંત્ર આવા પ્રકારના અંગતંત્રો જોવા મળે છે. અને દરેક અંગતંત્ર ચોક્કસ દેહધાર્મિક ક્રિયા કરે છે. જેમ કે પાચનતંત્ર પાચનની ક્રિયા કરે, શ્વસનતંત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે, પ્રજનનતંત્ર એ પ્રજનન જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો આવા સભ્યોની અંદર આપણે જુદા જુદા અંગો જેમ કે એનું મોં, કંઠનળી, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આવા જુદા જુદા અંગો ભેગા મળીને ચોક્કસ દેહધાર્મિક ક્રિયા કરવા માટે પાચનતંત્ર સ્વરૂપે અંગતંત્રનું રચના કરે છે. તો મિત્રો, આવા સભ્યોની અંદર અંગતંત્ર જોવા મળે છે. ઉદાહરણ તરીકે સૂત્રકૃમિ સમુદાયના સભ્યો નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી સમુદાયના સભ્યોની અંતર્ગત આપણને અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. તો મિત્રો, આ જે પ્રશ્ન છે જેની અંદરથી એમસીક્યુની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે, ઉદાહરણ તરીકે પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ કયા છે, કોષસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ કયા છે, તો આવા પ્રશ્નની અંદરથી એમસીક્યુમાંથી પૂછાતા હોય છે, જેથી ખાસ તેની નોંધ કરવી. હવે જે આ અંગતંત્ર ધરાવતા સજીવોની અંદર પણ અંગતંત્ર સંબંધિત વિવિધતા જોવા મળે છે. એટલે કે મિત્રો, અંગતંત્ર ધરાવતા સજીવોમાં એક સમાન અંગતંત્ર જોવા મળતા નથી. એના માટે અહીંયા આગળ બે ઉદાહરણ લીધેલા છે. એક પાચનતંત્ર સંબંધિત છે અને બીજું પરિવહન તંત્ર સંબંધિત છે. તો પાચનતંત્રની અંદર પણ વિભિન્નતા જોવા મળે છે. સામાન્ય રીતે બે પ્રકારના પાચનતંત્ર જોવા મળે છે. કેટલાક સજીવોની અંદર અપૂર્ણ પાચનતંત્ર જોવા મળે છે, તો કેટલાક સજીવોની અંદર સંપૂર્ણ પાચનતંત્ર જોવા મળે છે. અપૂર્ણ પાચનતંત્ર એટલે જેમાં પાચન માર્ગમાં મુખદ્વાર અને મળદ્વાર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. એટલે બંને માટે મુખદ્વાર અને મળદ્વાર બંને માટે એક જ દ્વાર હોય છે. આવા અપૂર્ણ પાચનતંત્ર ધરાવતા સભ્યોની અંદર પૃથુકૃમિ સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે. સંપૂર્ણ પાચનતંત્ર કે જેમાં પાચન માર્ગમાં મુખદ્વાર અને મળદ્વાર એમ બંને અલગ અલગ ખુલતા દ્વાર આવેલા હોય છે. જેની અંદર સૂત્રકૃમિ સમુદાયથી લઈને મેરુદંડી સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે. તો અહીંયા આગળ આપણને જોવા મળ્યું કે ભાઈ અંગતંત્ર પાચનતંત્ર તો છે, પણ કેટલાક સજીવોની અંદર અપૂર્ણ પાચનતંત્ર છે, તો કેટલાક સજીવોની અંદર સંપૂર્ણ પાચનતંત્ર છે. આવી જ રીતે પરિવહન તંત્ર સંબંધિત પણ ભિન્નતા સજીવોમાં જોવા મળે છે.
મુખ્યત્વે પરિવહન તંત્ર બે પ્રકારે જોવા મળે છે, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. અને થોડુંક ધ્યાનથી આપણે જોઈશું. ખુલ્લું પરિવહન તંત્ર કોને જે કહેવાય કે જેમાં રુધિર આંશિક રીતે રુધિર વાહિનીઓમાં અને આંશિક રીતે શરીરની ગૃહાઓમાં ભરાયેલું રહે છે, જેથી અંગો રુધિરમાં તરબોળ હોય છે. આના માટે આપણે એક આકૃતિ જોઈશું જેથી આપણને એના વિશે ખ્યાલ આવશે. તો મિત્રો, આ જે આકૃતિ છે એ અપૂર્ણ પાચન તંત્રની છે કે જેની અંદર રુધિરમાંથી પંપ થયેલું, હૃદયમાંથી પંપ થયેલું રુધિર એ રુધિર વાહિનીઓ દ્વારા આગળ વહે છે અને ત્યારબાદ આ રુધિર શરીરની અંદર રહેલી ગૃહાઓમાં ભરાયેલું રહે છે. આવી શરીરની ગૃહાઓ કે જેમાં રુધિર ભરાયેલું રહે છે તે ગૃહાઓને આપણે રુધિર ગૃહા તરીકે પણ ઓળખીએ છીએ. એટલા માટે જ્યારે શરીર ગૃહાની અંદર રુધિર ભરાયેલું હોય એટલે શરીરના જુદા જુદા અંગો એ રુધિરની અંદર તરતા જોવા મળે છે. આવું ખુલ્લું પરિવહન તંત્ર એ સંધિપાત સમુદાયના સભ્યો અને મૃદુકાય સમુદાયના કેટલાક સભ્યોમાં તેમજ સામી મેરુદંડી સમુદાયના સભ્યોની અંદર જોવા મળે છે. બીજું પરિવહન છે બંધ પરિવહન તંત્ર, જેમાં રુધિર સંપૂર્ણપણે હૃદય અને રુધિર વાહિનીઓ જેવી કે ધમની અને શિરાઓમાં જ પરિવહન પામે છે. તો એના માટે મિત્રો આ આકૃતિ આપણે જોઈશું. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે હૃદય દ્વારા જે રુધિર પંપિંગ દ્વારા આગળ વહે છે, આ રુધિર એ સંપૂર્ણપણે રુધિર વાહિનીઓની અંદર વહન કરે છે. આવું રુધિર શરીર ગુહાઓની અંદર ભરાતું નથી. તો અહીંયા આગળ આપણે આકૃતિમાં પણ સ્પષ્ટપણે ભેદ જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ રુધિર વાહિનીઓ એ શરીર ગુહામાં ખુલે છે, જ્યારે અહીંયા આગળ રુધિર વાહિનીઓ એ શરીર ગુહામાં ખુલતી નથી. આવું બંધ પરિવહન એ સામાન્ય રીતે નુપુરક સમુદાય, મૃદુકાય સમુદાયના કેટલાક સભ્યો તેમજ મેરુદંડી સમુદાયની અંતર્ગત જોવા મળે છે. તો મિત્રો, આમ આપણે જોયું કે પાચન તંત્રમાં પણ વિભિન્નતા છે, પરિવહન તંત્રમાં પણ વિભિન્નતા છે, તેવી જ રીતે શ્વસન તંત્રની અંદર પણ વિભિન્નતા જોવા મળે છે, ઉત્સર્જન તંત્રની અંદર પણ વિભિન્નતા જોવા મળે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે અંગતંત્ર ધરાવતા સજીવોની અંદર પણ એક સમાન અંગતંત્ર જોવા મળતા નથી. આગળ હવે આપણે બીજું લક્ષણ સંમિતિ વિશે આપણે ચર્ચા કરીશું. સંમિતિ એટલે સામાન્ય રીતે પ્રાણીઓનો દેખાવ. પ્રાણીઓ તેમની સંમિતિ એટલે કે દેખાવના આધારે વર્ગીકૃત કરી શકાય છે. પ્રાણીઓમાં 3 પ્રકારની સંમિતિ જોવા મળે છે. એક છે અરીય સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ અને અસંમિતિ. અહીં આગળ આપણે સાથે સાથે આકૃતિનું પણ અવલોકન કરતા રહીશું. સૌથી પહેલા આપણે અરીય સંમિતિ વિશે ચર્ચા કરીએ. અરીય સંમિતિ કે જેમાં પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીએથી સજીવને 2 સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. અહીં સમુદ્ર ફૂલનું એક ઉદાહરણ આપેલું છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીએથી આપણે જો પ્રાણી શરીરને કાપીએ તો તે 2 સરખા ભાગની અંદર વિભાજિત થઈ શકે છે. અહીં આગળ આ રીતે કાપો, ફરીથી જોઈએ આપણે. પ્રાણી શરીરને અહીંથી કાપો તો પણ તે 2 સરખા ભાગમાં વિભાજિત થશે. આ રીતે કાપીશું તો પણ તે 2 સરખા ભાગમાં વિભાજિત થશે અને આ રીતે કાપીશું તો પણ તે 2 સરખા ભાગની અંદર વિભાજિત થશે. મોટા ભાગે અરીય સંમિતિ એટલે ગોળાકાર સંમિતિ.
આવા સમિતિ ધરાવતા સમુદાયોની અંદર કોષ્ઠાંતરી સમુદાયના સભ્યો, કંકતધરા અને શૂળત્વચી સમુદાયના સભ્યોની અંદર અરીય પ્રકારની સમિતિ જોવા મળે છે. ફરીથી મિત્રો, અરીય સમિતિ એટલે જેમાં પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીયથી સજીવને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે. બીજી છે દ્વિપાર્શ્વ સમિતિ. જોઈએ આપણે દ્વિપાર્શ્વ કોને કહેવાય? જેમાં પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ એક જ એવી ધરી મળે કે જ્યાંથી સજીવને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. મિત્રો, આના માટે આપણે આ ફિગરને જોઈશું. અહીં આપણે જોઈએ તો આ પ્રાણી શરીરને જો આપણે બે સરખા ભાગમાં વિભાજિત કરવા હોય તો એમાં માત્ર આપણને એક જ એવી ધરી મળે કે જ્યાંથી પ્રાણી શરીરને આપણે કાપીશું તો તે બે સરખા ભાગની અંદર વિભાજિત થઈ શકે છે. તો આવા સમિતિને દ્વિપાર્શ્વ સમિતિ કહેવાય છે. ત્રીજો પ્રકાર છે અસમિતિ. અહીં જેમાં પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીથી સજીવને જો બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય નહીં. એના માટે આપણે આ સછિદ્ર સમુદાયનું ઉદાહરણ જોઈશું. તેમાં આપણને જોવા મળે છે કે કોઈ પણ જગ્યાએ એવી એક પણ ધરી નહીં મળે કે જ્યાંથી આપણે પ્રાણી શરીરને કાપીશું તો બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકશે. તો આવા સછિદ્ર સમુદાયના સભ્યો કે જેમાં એક પણ એવી ધરી મળતી નથી કે જ્યાંથી તેને કાપતા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય, આવી સમિતિને અસમિતિ કહેવાય છે. તો મિત્રો, આના માટે ફરીથી ઉદાહરણ જોઈ લઈશું. અરીય સમિતિની અંદર કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી સમુદાયના સભ્યો છે. ખાસ એમસીક્યુની અંદરથી પ્રશ્ન પૂછાતા હોય છે. દ્વિપાર્શ્વ સમિતિની અંદર પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ અને મૃદુકાય તેમજ મેરુદંડી સમુદાય. અને અસમિતિ માટે છે સછિદ્ર સમુદાય. તો મિત્રો, આપણી પાઠ્યપુસ્તકની અંદર આ પ્રકરણની અંદર જુદા જુદા સમુદાયના સભ્યોની આકૃતિ આપેલી છે. તમે જાતે પણ એ આકૃતિને નિહાળીને તેઓ કઈ પ્રકારની સમિતિ ધરાવે છે એ આકૃતિ ઉપરથી તમે જાતે શોધી શકો છો, અને એ માટે દરેક વિદ્યાર્થીઓ પ્રયત્ન કરશે. તો બીજો જે વર્ગીકરણ માટેનો આધાર જોયો એ આધાર હતો એનો દેખાવ, એટલે કે એની સમિતિ જે ત્રણ પ્રકારે જોવા મળે. અરીય પ્રકાર જોવા મળી શકે, દ્વિપાર્શ્વ પ્રકાર મળી શકે, અથવા તો અસમિતિ પ્રકારે જોવા મળે. આગળનો વર્ગીકરણનો આધાર જોઈએ એ છે ત્રીજો આધાર, ગર્ભસ્તરીય આયોજન. સામાન્ય રીતે પ્રાણીઓ એ બે ગર્ભસ્તર કે ત્રણ ગર્ભસ્તર આવતા હોય છે, અને તેના આધારે દ્વિગર્ભસ્તરીય કે ત્રિગર્ભસ્તરીય પ્રકારે આપણે પ્રાણીઓને વહેંચી શકીએ છીએ. એના માટે આપણે અહીં આગળ આકૃતિ પણ જોતા રહીશું. પહેલા વાત કરીએ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ. પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરમાં ગોઠવાયેલા હોય છે. એના માટે આપણે આ ફિગર જોઈશું. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણીઓની અંદર બે ગર્ભસ્તર જોવા મળે છે, જેમાં બહારની બાજુ આવેલું આ છે બાહ્ય ગર્ભસ્તર છે, અને અંદરની બાજુ આવેલું જે આ છે અંતઃગર્ભસ્તર છે. એટલે આવા પ્રાણીઓની અંદર માત્ર બે ગર્ભસ્તર હોય, એક બાહ્ય અને બીજું અંતઃગર્ભસ્તર. અને આ બંને ગર્ભસ્તરોની વચ્ચે, એટલે કે આ જે જોઈ શકીએ છીએ એ અવિભેદિત મધ્ય શ્લેષ્મ સ્તર છે. આ શું છે? અવિભેદિત, એટલે કે તેમાં કોષો હોતા નથી. એ શાનું બનેલું હોય છે? શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. એટલે કે મિત્રો, પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરમાં ગોઠવાયેલા હોય છે, જેમાં બહારનું બાહ્ય ગર્ભસ્તર
અંદરનું અંતઃગર્ભ સ્તર અને આ બે સ્તરોની વચ્ચે અવિભેદિત મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. તો આવા બે ગર્ભ ધરાવતા સજીવોને દ્વિગર્ભસ્તરીય આયોજન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે યાદ રાખીશું, કોષ્ઠાંતરી સમુદાયના સભ્યોની અંતર્ગત ફક્ત બે જ ગર્ભ સ્તરો જોવા મળે છે, એટલે એમનું દ્વિગર્ભસ્તરીય આયોજન કહી શકાય. એવી જ રીતે મિત્રો ત્રિગર્ભસ્તરીય, અને નામ ઉપરથી જ આપણે કહી શકીએ છીએ કે આવા સભ્યોની અંદર સૌથી બહારની બાજુએ બાહ્ય ગર્ભ સ્તર, અંદરની બાજુએ અંતઃગર્ભ સ્તર અને આ બંને ગર્ભ સ્તરોની વચ્ચે મધ્યમાં મધ્ય ગર્ભ સ્તર આવેલું હોય છે. એટલે કે આવા સભ્યો બાહ્ય, મધ્ય અને અંત એમ 3 પ્રકારના ગર્ભ સ્તરો ધરાવતા હોવાથી તેવા સભ્યોને આપણે ત્રિગર્ભસ્તરીય સભ્યો કહીએ છીએ, જેની અંદર ઉદાહરણ છે પૃથુકૃમિ સમુદાયના સભ્યોથી લઈને છેક મેરુદંડી સમુદાય સુધી. એટલે કે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, આગળનું પૂરક, સંધિપાત, આ બધા જ સભ્યોની અંદર દૈહિક આયોજનની અંતર્ગત 3 ગર્ભ સ્તરો આપણને જોવા મળે છે. તો આમ જે બીજું અગત્યનું લક્ષણ જે વર્ગીકરણમાં ધ્યાનમાં લેવામાં આવે છે એ છે તેઓમાં જોવા મળતા ગર્ભસ્તરીય આયોજનો. એટલે કે કાં તો સજીવો દ્વિગર્ભસ્તરીય હોય અથવા તો તેઓ ત્રિગર્ભસ્તરીય હોય. આગળનું આપણે લક્ષણની ચર્ચા કરીએ એ છે દેહકોષ્ઠીય આયોજન. ખૂબ જ અગત્યનું છે. આના માટે પણ આપણે આકૃતિ ઉપરથી એને સમજીશું. સામાન્ય રીતે 3 પ્રકારના દેહકોષ્ઠ આયોજનો જોવા મળે છે. એક છે દેહકોષ્ઠી સજીવો, અદેહકોષ્ઠી સજીવો અને કુટ દેહકોષ્ઠી સજીવો. તો પહેલા જોઈએ આપણે દેહકોષ્ઠી સજીવો. જો શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે આવેલ અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભ સ્તરનું હોય તો તેને દેહકોષ્ઠ કહે છે. તો મિત્રો આના માટે આપણે આકૃતિ જોઈશું દેહકોષ્ઠી સજીવની. આ છે બાહ્ય ગર્ભ સ્તર. આ અંદરનું જે દેખાય છે એ મધ્ય ગર્ભ સ્તર છે, અને આ જે સફેદ રંગનું જોવા મળે છે એ દેહકોષ્ઠ છે. અને તમે જોઈ શકશો કે આ દેહકોષ્ઠનું અસ્તર એ મધ્ય ગર્ભ સ્તર છે. એટલે કે તેઓની આજુબાજુ તમને મધ્ય ગર્ભ સ્તર જોવા મળે છે. એટલે ફરીથી વ્યાખ્યા જોઈએ કે જો શરીરની દિવાલ અને પાચનની નળી એની વચ્ચે અવકાશ આવેલો હોય અને આ અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભ સ્તરનું હોય તો તેને દેહકોષ્ઠ કહે છે. જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે છે તેને દેહકોષ્ઠ પ્રાણીઓ કહીએ છીએ, જેમાં નુપુરકથી લઈને મેરુદંડી સમુદાય સુધીના સભ્યોનો સમાવેશ થાય છે. ફરીથી મિત્રો એની વ્યાખ્યા ફરીથી જોઈએ તો શરીરની દિવાલ અને પાચનની નળી એની વચ્ચે આવેલો અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભ સ્તરનું હોય તો તેને દેહકોષ્ઠ કહેવામાં આવે છે. ખાસ આ વ્યાખ્યાને આપણે તૈયાર કરીશું. બીજું છે અદેહકોષ્ઠધારી. તમે આ આકૃતિ જોઈ શકો છો. અદેહકોષ્ઠધારી કે જેની અંદર પ્રાણીઓની અંદર દૈહિક અવકાશ ગેરહાજર હોય છે તો તેને અદેહકોષ્ઠી કહેવામાં આવે છે. અહીં જેવો અવકાશ જોવા મળે છે આવો અવકાશ આપણને અહીંયા આગળ જોવા મળતો નથી. એટલે કે દૈહિક અવકાશ ગેરહાજર હોય તો તેને અદેહકોષ્ઠી કહીએ છીએ. ત્રીજો પ્રકાર છે કુટ દેહકોષ્ઠી. અહીં આગળ કુટ શબ્દને આપણે પહેલા ઓળખીશું. કુટ એટલે આભાસી. આભાસી દેહકોષ્ઠી એટલે સાચી દેહકોષ્ઠ હોય નહીં પણ દેહકોષ્ઠ હોય એવો આભાસ કરે એને કહેવાય કુટ દેહકોષ્ઠી. આવા પ્રાણીઓ કે જેમાં
દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભ સ્તરનું અસ્તર હોતું નથી. મિત્રો અહીંયા આગળ ખાસ જુઓ, આ જે અવકાશ દેખાય છે તો એની ફરતે તમને મધ્ય ગર્ભ સ્તરનું અસ્તર જોવા મળતું નથી, જેમ આ આકૃતિમાં તમે જોઈ શકો છો. પરંતુ બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તરની વચ્ચે મધ્ય ગર્ભ સ્તરની અંદર છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય છે. આ તમે અહીંયા આગળ જોઈ શકો છો. છૂટી છવાઈ કોથળીઓ આપણને જોઈ શકાય છે. એટલે કે મિત્રો, આવા પ્રાણીઓની અંદર દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભ સ્તરનું અસ્તર હોય નહીં, પરંતુ બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર એની વચ્ચે મધ્ય ગર્ભ સ્તરની અંદર છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય તો તેને કહેવાય કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ કહીએ છીએ. જેમાં ઉદાહરણ તરીકે છે સૂત્રકૃમિ સમુદાયના સભ્યો. તો મિત્રો, ખાસ દેહકોષ્ઠનું જે આયોજન છે એ ખાસ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, જેથી તેને ખૂબ ધ્યાનથી સમજીશું. ફરીથી મિત્રો, આમ દેહકોષ્ઠી આયોજનની અંતર્ગત આપણને 3 પ્રકારના આયોજન જોવા મળે. એક દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી અને કૂટદેહકોષ્ઠી. તો આ બાબતને ધ્યાનમાં લઈને પણ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. આગળનું આપણે આધાર જોઈએ 5મા નંબરનો, એ છે ખંડતા. તો કેટલાક પ્રાણી શરીરની બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજન આવેલું હોય છે, જેને સમખંડતા કહે છે. આપણે મિત્રો બધાએ અળસિયાને નિહાળ્યું હશે, અને અળસિયાનું દેહને આપણે ધ્યાનથી જોઈએ તો તેના શરીર ઉપર આપણને આ રીતે સમાન ખંડોમાં વહેંચાયેલું શરીર જોવા મળે છે. આવું ખંડન એ બહારની બાજુ પણ હોય છે અને અંદરની બાજુ પણ જોવા મળે છે. તો પ્રાણી શરીરની બહારથી અને અંદરથી સરખા ખંડોમાં એનું શરીર વિભાજિત હોય તો તેને સમખંડતા કહેવાય છે. આ ઘટનાને આપણે સમખંડતા તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નુપુરક સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે. અને એમાં આપણે ઉદાહરણ આપવું હોય તો એ છે અળસિયાની અંદર. તો મિત્રો, જ્યારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે આ આધારને પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે તેનું શરીર એ સરખા ખંડોમાં વિભાજિત છે કે નથી. તેવી જ રીતે બીજું અગત્યનું લક્ષણ છે એ છે મેરુદંડ. મેરુદંડ વિશે આપણે ચર્ચા કરીએ તો કેટલાક પ્રાણીઓમાં ભ્રૂણ વિકાસ દરમિયાન શરીરની પૃષ્ઠ મધ્ય બાજુએ મધ્ય ગર્ભ સ્તરમાંથી દંડ જેવી રચના ઉત્પન્ન થાય છે. આવા દંડ જેવી રચનાને આપણે મેરુદંડ કહીએ છીએ. તો મિત્રો, ફરીથી મેરુદંડનો વિકાસ ભ્રૂણ વિકાસની દરમિયાન થાય છે, અને ભ્રૂણ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભ સ્તરમાંથી શરીરની પૃષ્ઠ મધ્ય બાજુએ દંડ જેવી રચના ઉદ્ભવે છે, જેને મેરુદંડ કહેવામાં આવે છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહેવાય, અને જેમાં મેરુદંડ આવેલ નથી તેમને અમેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ. આમ મેરુદંડની હાજરી કે ગેરહાજરી તેને ધ્યાનમાં લઈને પણ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે મેરુદંડી પ્રાણીઓની માટે આપણે મેરુદંડી સમુદાય, જેની અંદર નામ ઉપરથી જ આપણે કહી શકીએ છીએ મેરુદંડી સમુદાયના સભ્યો એ મેરુદંડ ધરાવે છે. જ્યારે સછિદ્રથી લઈને સામી મેરુદંડી સુધીના સભ્યોની અંદર આવું મેરુદંડ જોવા મળતું નથી, માટે તેમને અમેરુદંડીની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો આ મિત્રો, આજે આપણે વર્ગીકરણના આધારો વિશે ચર્ચા કરી, જેમાં ફરીથી થોડું પુનરાવર્તન કરી લઈએ. આયોજન સ્તર, જેમાં આપણે જોયું કે કેટલાક સજીવો
કોષ સ્તરીય આયોજન ધરાવે, કેટલાક પેશી સ્તરીય આયોજન ધરાવે, કેટલાક અંગ સ્તરીય આયોજન ધરાવે અને કેટલાક અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. અને એમાં આપણે જોયું કે અંગતંત્ર ધરાવતા સજીવોમાં પણ વિભિન્નતા જોવા મળે છે. એના માટે આપણે પાચન તંત્ર અને પરિવહન તંત્રનું ઉદાહરણ જોયું. બીજું છે દૈહિક સમમિતિ. જેમાં આપણે જોયું કે પ્રાણીઓનું વર્ગીકરણ માટે એમની 3 સમમિતિઓને ધ્યાનમાં લેવામાં આવે છે. એક અરીય સમમિતિ એટલે કે ગોળાકાર સમમિતિ, બીજી હતી દ્વિપાર્શ્વ સમમિતિ અને ત્રીજી હતી અસમમિતિ. તો વર્ગીકરણ માટે એમને દૈહિક સમમિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજું જોયું આપણે ગર્ભ સ્તરીય આયોજન, જેની અંદર આપણે જોયું કે સામાન્ય રીતે ગર્ભ સ્તરીય આયોજનમાં દ્વિગર્ભ સ્તરીય આયોજન અને ત્રિગર્ભ સ્તરીય, એટલે જ્યારે વર્ગીકરણ કરતા હોઈએ મિત્રો ત્યારે આ ગર્ભ સ્તરીય આયોજનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોયું દેહકોષ્ઠની પ્રકૃતિ, જેની અંદર આપણે જોયું કે કેટલાક સભ્યો દેહકોષ્ઠ ધરાવે છે તે દેહકોષ્ઠી, નથી ધરાવતા એવા અદેહકોષ્ઠી અને આભાસી ધરાવે છે તેવા કુટદેહકોષ્ઠી પ્રાણીઓ. શરીર સરખા ખંડોમાં વિભાજિત છે કે નહીં તેને ધ્યાનમાં રાખીને ખંડતા, સમખંડતા કે શરીર ખંડોમાં વિભાજિત નથી. મેરુદંડની હાજરી કે ગેરહાજરીને આધારે મેરુદંડી અને અમેરુદંડી સભ્યો વિશે ચર્ચા કરી. તો મિત્રો હવે જ્યારે આપણે આગળ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની અંદર જુદા જુદા સમુદાયોનો લક્ષણોનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો છે ત્યારે એના માટે આ બધા જ વર્ગીકરણના આધારોને આપણે એ વખતે ઉપયોગમાં લઈશું. માટે જો એને મુદ્દાને બરોબર રીતે સમજવા હોય તો એના માટે વર્ગીકરણના આધારોને ખાસ ખૂબ જ અગત્યથી આપણે એને તૈયાર કરીશું.